અત્યારે ખેડૂતના સાથે છે બિજરાજ સોલંકી, અને બિજરાજ સોલંકીએ બરોબરનો જવાબ આપ્યો છે વીજ કંપનીવાળાને. અને અત્યારે એવું બોલી રહ્યા છે બિજરાજ સોલંકી, જો આપણા ખેડૂતના ખેતરમાં ધાબળો નાખશે તો એમને પાડી દેવામાં આવશે, ખાડા ગાળશે તો બૂરી દેવામાં આવશે, કારણ કે આ જમીન આપણા બાપ દાદાની છે. બરોબર, તો આ વિડીયો તમે સાંભળી લો અને ખૂબ ખૂબ આભાર કહેવાય બિજરાજ સોલંકીને, કારણ કે જે એમને રફડા તોડ જવાબ આપી દીધો છે વીજ કંપનીવાળાને. बोलो लड़ेंगे, अरे लड़ेंगे, अरे लड़ेंगे, 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 जय जवान, जय जवान, जय जवान, जय जवान, खेडूत एकता, खेडूत एकता, खेडूत एकता, लड़ेंगे, लड़ेंगे, खूब खूब आभार. जय हिंद, जय भारत, जय जय गरवी गुजरात, इनकलाब जिंदाबाद, खेडूत एकता जिंदाबाद. खाडाओ करे तो खाडा पूरी देजो, टावरो उभा करे तो टावर पर पाड़ी देजो. आ खेतर अपना बाप दादानी जागीर छे. वळे नहीं दुनिया में करे गेंगे के फेफे थी, वळे नहीं काई दुनिया में करे गेंगे के फेफे थी. घड़ीक शणगार मर्दो नो सजी ल्यो तो मजा आवे, मजा काई कोर आवे दाज कायर वेश मुकतो અને કદમ બે કાળની હામા ભરી લ્યો તો મજા આવે. આપણે સવે આ કાળ જેવી સરકારની સામે કદમ બે માંડી લીધા છે, ત્યારે કોઈ ડરવાની કે ગભરાવાની જરૂર નથી. આવા તો કયા આવ્યા ને કે ગયા, પરંતુ મારે તમને કહેવું છે, મારે તમને કહેવું છે કે અહીંયા ગમે એટલો ન્યાય કરે, અત્યાચાર કરે. હું જયારે અહીંયા રસ્તામાં આવતો તો ત્યારે અનેક લોકો ડરતા હતા, પીતા હતા કે બ્રિજરાજભાઈ અમે ત્યાં આવશું તો ખોટા કેસો કરશે, અન્યાય કરશે, પરેશાન કરશે, જેલમાં નાખશે, અમારા ધંધા રોજગાર ઉપર પ્રહાર કરશે. ત્યારે આપ સૌના દીકરા તરીકે આ સરકારને પણ હું કહેવા માંગુ છું કે તમે ગમે એટલો ન્યાય કરો, અત્યાચાર કરો, ખોટા કેસો કરો, જેલમાં નાખો, પરંતુ અમે ગરીબ ખેડૂતના દીકરા તમારી સામે મોરે મોરો દઈ દેવા માટે તૈયાર છીએ. આવનારા દિવસોમાં જે કાંઈ પણ પરિણામ આવે, હું તમને વિશ્વાસ આપું છું, ખાતરી આપું છું કે જો આ વિસ્તારની અંદર ખેતરમાં આ જો કંપનીઓનું કામ ચાલુ થયું તો બ્રિજરાજ સોલંકી પોતે તમારી સાથે અહીંયા આંદોલનમાં બેઠવા આવશે અને છેલ્લા શ્વાસ સુધી આપણે સૌ લડી લેવાનું છે. મિત્રો, જસદણ વિછિયાની અંદર પણ ગેરકાયદેસર ખેતરોમાં ટાવર ઉભા કરવાનું કામ કર્યું. અમારો વિરોધ કે અમારો વાંધો આ ગામની પ્રગતિ કે વિકાસમાંથી વિકાસ થવો જોઈએ, આ વિસ્તારના ખેડૂતોનો વિકાસ થવો જોઈએ, એમને યોગ્ય વળતર મળવું જોઈએ. પરંતુ વાત એ છે કે અમુક સત્તામાં બેઠેલા લોકોના ભામાશા કહી શકાય અને જેઓનું આ આંદોલનની અંદર ખૂબ બહોળું યોગદાન છે એવા હરજીતના, એમની માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય છે. સાથોસાથ આપણી વચ્ચે પૂર્વ ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ગોહિલ સાહેબ, આપણા ડેલિગેટ સાહેબ, જેઓએ ખૂબ આર્થિક યોગદાન આ આંદોલનને આપ્યું છે, અને તમામ જે દાતાશ્રીઓ છે એમનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથોસાથ કુલદીપસિંહજી, અનિલભાઈ, માફ કરશો બધાના નામ નહીં લઈ શકું, તમામ મારા નામી અનામી મહેમાનશ્રીઓ, અને ખાસ કરીને જેઓએ સમગ્ર ગુજરાતની અંદર આ ખેડૂતોના મુદ્દાએ બોટાદથી લઈને મોરબી હોય, સુરેન્દ્રનગર હોય કે ગુજરાતનો કોઈ પણ જિલ્લો હોય, તાલુકો હોય, ગામે ગામ યુદ્ધના મેદાનમાં રણચંડી બનીને આ સરકારને એમનો અવાજ પહોંચાડવાનું કામ કર્યું છે. એવા કાજલબેન સુવા માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. મિત્રો, અહીંયા ઉપસ્થિત ખરા તડકામાં દૂર દૂરથી પધારેલા મારા પિતા તુલ્ય વડીલો, મારી માતૃશક્તિ, ભાઈઓ બહેનો બાળકો
અને ખાસ કરીને મારા સાવજો જેવા યુવાનો ઉપસ્થિત છે, ત્યારે હું બ્રિજરાજ સોલંકી આ ક્રાંતિની લડાઈમાં આપ સૌનું તહે દિલથી સ્વાગત કરું છું. આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. દોસ્તો, વિશેષ વાતો નથી કરવી. આ લડાઈ ખેડૂતોના હક, અધિકાર અને ન્યાયની લડાઈ છે. આ વિસ્તારના જે ખેડૂતો છે, એમની ખેતી છે, એમના ગેરકાયદેસર રીતના ડ્રેનેજ લાઈન પસાર કરીને મોટી હજારો કરોડો રૂપિયાની કંપનીઓ છે, ઇન્ડસ્ટ્રીઓ છે, એમાંથી જે ઝેરીલું કેમિકલ પાસ કરવા માટેનું આ કાવતરું છે. મિત્રો, આપણે સૌએ યાદ રાખવું પડશે. અમારો વિરોધ કે અમારો વાંધો આ ગામની પ્રગતિ કે ગામનો વિકાસ થવો જોઈએ, આ વિસ્તારના ખેડૂતોનો વિકાસ થવો જોઈએ, એમને યોગ્ય વળતર મળવું જોઈએ. પરંતુ વાત એ છે કે અમુક સત્તામાં બેઠેલા લોકોએ એમને એવું નેતર આ જગ્યાઓ એમના બાપની જાગીર છે. પરંતુ આજે આ પવિત્ર ધરતી ઉપરથી હું એ સત્તાધીશોને પણ કહેવા માંગુ છું કે અમે સૌ ખેડૂતોના હક, અધિકાર અને ન્યાય માટે સાથે મળી છેલ્લા શ્વાસ સુધી લડી લેવા માટે પણ તૈયાર છીએ. એવડી પીતા ના થાય જબ ભગો ના જગ નહીં કાયમથી મને એક પ્રશ્ન હતો કે આટલી મોટી સંખ્યામાં ભાઈઓ હોય, બહેનો કેમ નથી આવતા? પણ આજે તમને બધાઈને આટલી મોટી સંખ્યામાં જોઈને એમ થાય કે મેં જે ખેડૂતની દીકરી તરીકે આજે બીડું ઉપાડ્યું છે, એ આજે બધાયમાં મને કાજલ સુવા દેખાય છે. અને જ્યારે જેતપર આપણે થોડું થોડું લઈ લઈએ ને. અહીંયા ખેડૂતોનો પ્રશ્ન છે, આવજો ને. મને થાય કે કાજલ સુવા એક જ છે, પણ ટૂંકી પડે છે. 10 કાજલ સુવા હોત તો બધે પહોંચી શકાય. પણ આ કેવું થાય, આ બધી માવડીઓ બહેનોમાં મને કાજલ સુવા સાક્ષાત દેખાય છે. એટલે હવે મને એવું લાગે કે હું 10 વખત ના હોઉં, પણ તમે બધાય હવે ઘરેથી કાજલ સુવા એક એક નીકળે છે. અને મને આ જોઈને એટલા માટે આનંદ થાય છે કેમ કે આપણા વિસ્તારમાં બહેનો દીકરીઓની વાત આવે એટલે આપણે મર્યાદા ખૂબ જરૂરી છે. મર્યાદા વગરનું જીવન નકામું છે. પણ જ્યાં તમારે અવાજ ઉઠાવવો પડે ત્યાં તમારે અવાજ ઉઠાવવો જ પડે. શક્તિ થઈને બહાર નીકળવું પડે. બાકી તમને ભરતી દેખાય જાય, અવાજ તમારે ઉઠાવવો જ પડશે. જ્યાં સુધી નહીં બોલો, હક માટે નહીં લડો, ત્યાં સુધી પીસાયા કરશો. એટલે તમારે અવાજ ઉઠાવવો જ પડશે. અને એનાથી વિશેષ આ બધા ભાઈઓનો ખૂબ ખૂબ આભાર, એટલા માટે કે તમે બહેનોને તમારા બદલો ફટાફટ ચાલુ કરજો, કારણ કે ગામના અલગ અલગ ગામના મહિલા મંડળો વધી ગયા છે. ત્યારે અમને તમને નમ્ર વિનંતી કરી છે કે જે ધરણ ગામની આપણી લડાયક મહિલાઓ છે, તે લડાયક મહિલાઓ ખાસ ધ્યાન રાખે. દરેક ગામના લોકોને ચાન્સ આપે ગાવાનો, કારણ કે આપણી પાસે અમારી સાથે અમે આવશું. ત્યારે અમારી ડબલ હિંમત થઈ ગઈ હતી કે પુરુષોનો સાથ મળે કે ના મળે, પણ અમારી આ રણચંડી મહિલાઓ અમારી સાથે છે. અને જયારે મારી શક્તિ અમારી સાથે હોય તો અમારે કોઈના ભક્ત જોવાનું ના હોય. ત્યારે અમારી આ હિંમત જે આજે અમારી રંગન આવી છે, તો એનું મુખ્ય કારણ આજે અમારી આ મહિલાઓ છે. વખત
કર્યું કે આંદોલન કરશું, ત્યારે ખરેખર અમને એમ હતું કે અમે એક ખેડૂત પુત્ર છીએ, અમારી પાસે પૈસા ના હોય. પણ જ્યારે અમે નક્કી કર્યું ને ત્યારે સૌ પ્રથમ વખત રેલી કરતા 11,000 રૂપિયા થાય તો આપણે એને કાલના ગણતરી વધારી. અને ત્યારબાદ આપણા સમાજના ભામાસા એટલે હાજી બાપા, જેમનો અમને સાથ મળ્યો કે 12 મહિના બેહો કે 2 વર્ષ બેહો, જ્યાં લગન આંદોલનની અંદર બેસ્યો ને ત્યાં લગનનો ચા પાણી અને નાસ્તાનો તમામ ખર્ચ હાજી બાપા તરફથી આપવામાં આવે છે. એટલે ખરેખર આપણી સમાજની અંદર આવા ભામાસા છે ને એને આપણે લાખ લાખ વંદન છે. જો આપણી પાસે હોય તો આવું જ્યારે કાર્ય થતું હોય ને એની અંદર આપીએ ને તો આપણને ગૌરવ થાય. જો ખરેખર એ સમયે જો અમારી પાસે કઈ ના હોત તો આજે કદાચ આંદોલન ના થઈ શક્યું હોત. શું સહમત છો ને? તો આપણે ભામાસા એવા હરજી બાપાને તાળીઓના ગડગડાટથી વધારીશું. અને વાત કરીએ આજે તો બિજરાજ સોલંકી જે કોળી સમાજનો ઉગતો સૂર્ય છે, જ્યાં પણ અન્યાય અત્યાચાર થાય ત્યાં એક સિંહનો હુંકાર થઈ અને પ્રથમ પહોંચી જાય છે એવા બિજરાજ સોલંકીને કાલે અમે 3 વાગે ફોન કર્યો. કાલે અમે 3 વાગે ફોન કર્યો. હું શૈલેષભાઈ ત્યાં બેઠા હતા અને બિજરાજભાઈને કીધું કે બિજરાજભાઈ, યુવાનોની માગણી છે તો તમે આવો અને અમારી સભાની અંદર આવી અને તમે ખાલી ઉપસ્થિત થશો ને તો અમારા આંદોલનને વેગ મળશે. અને આપણા કાજલબેન સુરત એને પણ અમે કાલે રિંગ કરી અને જાણ કરી હતી કે ખેડૂત આંદોલન ચાલુ છે કાજલબેન, તો અંદર તમે સાથ સહકાર આપો. તો કાજલબેને એટલું નતું પૂછ્યું કે કઈ જગ્યાએ આંદોલન છે ને કેટલું દૂર છે. ખેડૂતનું આંદોલન છે ને હું પિન્ટુભાઈ કાલે 12 વાગે પહોંચી ગઈ અને આજે કાજલબેન પણ આપણી સમક્ષ 12 વાગે પહોંચી ગયા. એ બદલ આપણે ફરી વખત પણ કાજલબેનને તાલીઓના ગડગડાટથી વધારીએ છીએ. શૈલેષભાઈ આગળ હેન્ડલ કરશે.